બિટકોઈનની બબાલ યથાવત છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જનક। જ્યાં સુરતમાં બિટકોઈનના નામે 1.64 કરોડની છેતરપિંડીની ઘટના સામે આવી છે। બિટ્સ ટ્રેડર્સ કોઈનના નામે છેતરપિંડી કરાઈ છે। સીઆઈડી ક્રાઇમે આરોપી હાર્દિક ઝડપિયાની પણ ધરપકડ કરી છે। બિટ ટ્રેડર્સ કોઈનના મુખ્ય ભાગીદાર ફરાર થઈ ગયા છે। પિરામિડ સિસ્ટમથી લોકો પાસે લાખોનું રોકાણ કરાવ્યું હતું। અલગ અલગ તબક્કે તગડું વ્યાજ આપવાની લાલચ પણ આપી હતી। 10% જેટલું ઊંચું બોનસ આપવાની પણ લાલચ આપી હતી। 190 જેટલા મોટા રોકાણકારોએ બેંકોક સિંગાપોરની પણ ટૂર આપવામાં આવી હતી। તેજસ મોદી જોડાયા। તેજસ, આ મામલો છે શું વિગતો? जनक सूरतની અંદર બિટકોઈનના નામે ખૂબ મોટું રોકાણ કરાવવામાં આવ્યું છે। અગાઉ પણ અનેક લોકોની સામે ફરિયાદ દાખલ થઈ છે અને અનેક લોકોની ધરપકડ થઈ છે, પરંતુ સતત આ પ્રકારની જે ફરિયાદો છે તે સામે આવી રહી છે। ત્યારે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરત સીઆઈડી ક્રાઇમની વિભાગ દ્વારા એક વ્યક્તિ પાસેથી 1.64 કરોડની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બીટ ટ્રેડર્સ નામથી કોઈન નામથી એક એપ બનાવવામાં આવી હતી, એક એપ્લિકેશન બનાવવામાં આવી હતી, વેબસાઇટ બનાવવામાં આવી હતી અને લોકો પાસેથી તેના લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, જેમાં પિરામિડ સિસ્ટમ હતી। એક વ્યક્તિ બીજા 3 વ્યક્તિને લાવવા અને તેના બદલામાં તેને તગડું કમિશન આપવામાં આવતું હતું। એક તબક્કે એ પણ હતું કે લગભગ 1 લાખ યુરોનું રોકાણ કરનારને 10% જેટલું બોનસ પણ આપવામાં આવતું હતું। 190 જેટલા મોટા રોકાણકાર હતા, તેમને વિદેશની ટૂર લઈ જવામાં આવી હતી। એટલે કહી શકાય છે કે ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું હતું। સીઆઈડી ક્રાઇમને આની ફરિયાદ મળી હતી। ફરિયાદ મળ્યા બાદ સીઆઈડી ક્રાઇમે કેટલાક લોકોની સામે ફરિયાદ દાખલ કરી હતી, જેમાંથી હાર્દિક ઝડપિયા કરીને એક વ્યક્તિઓ જે ઇન્વેસ્ટમેન્ટ કરાવતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ તેની પૂછપરછ કરાઈ રહી છે। આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવશે, પરંતુ ખૂબ મોટી ઘટના કહી શકાય, કારણ કે સતત સુરતની અંદર બિટકોઈનનો મામલો સામે આવી રહ્યા છે। આ પહેલો મામલો નથી। આ અગાઉ પણ અનેક લોકોની આવી જ રીતે બિટકોઈનના નામે છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ પણ થઈ ચૂકી છે અને કેટલાક લોકો હજુ પણ ફરાર છે। બિલકુલ આભાર તેજસ। તો આખરે બિટકોઈન ટ્રેડિંગમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે। સીઆઈડી ક્રાઇમે આરોપી હાર્દિકની પણ ધરપકડ કરી છે। ચીખલી પોલીસ મથકે આદિવાસી સમાજના લોકો ધરણા પર બેઠા છે। સમાજના 2 યુવકો ખોટી રીતે પકડતા જ લોકો પોલીસ મથકે પહોંચ્યા છે। ગેરકાયદેસર રોધીગઢ ગ્રામસભાના કેસમાં પોલીસે ઝડપ્યા છે 2 યુવકોને। ચીખલી પોલીસ મથકના પીઆઈ ડીકે પટેલની પણ બદલીની માંગ સાથે આ લોકો ધરણા પર બેઠા છે। વાસ્તા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ પણ ધરણા પર બેસી ગયા છે। પીઆઈની બદલી ન થાય ત્યાં સુધી ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે। પીઆઈ હંમેશા આદિવાસી સમાજના વિરોધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્નેહલ પટેલ જો સ્નેહલ, આ મામલો છે શું વિગતો? જી જનક, ચોક્કસથી જો વાત કરવાની આવે તો આજે ચીખલી, ખેરગામ તેમજ વાંસદા તાલુકો જે છે એક આદિવાસી તાલુકો તરીકે જાણીતો છે। ત્યારે આ આદિવાસી તાલુકાની અંદર હાલમાં કેટલાક સમયથી રૂઢિ પ્રથા અંગેની ગ્રામસભા યોજાઈ રહી હતી, જે ગ્રામસભાને સરકારે ગેરબંધારણીય ઠેરવ્યા હોવા છતાં પણ આ ગ્રામસભા યોજાતી રહે છે વારંવાર, જેના કારણે પોલીસે અગાઉ કેટલાક લોકોના વિરુદ્ધમાં ગુના દાખલ કર્યા હતા। જે ગુનામાં આજે એક યુવકની પોલીસે ધરપકડ કરતા આદિવાસી સમાજના જે લોકો છે, એમાં મહિલા, બાળકો તેમજ પુરુષો સહિતના લોકો આજે પોલીસ સ્ટેશન આવીને ધરણા ઉપર બેઠા છે। તેમની સાથે વાંસદા ચીખલીના ધારાસભ્યો પણ ધરણા ઉપર જોડાયા છે। ત્યારે તેઓની એક જ માંગ છે કે જે પીઆઈ છે એ કાયમ આદિવાસી સમાજના વિરોધી રહ્યા છે, તો તેમની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે। જ્યાં સુધી બદલી નહીં થશે ત્યાં સુધી તેઓ અહીં આગળ ધરણા ઉપર બેસશે તેવું તેમનું કહેવું છે। બિલકુલ આભાર સ્નેહલ। તો આખરે છેલ્લા કેટલાક સમયથી ગ્રામસભાઓ ન કરવી તેવું વારંવાર કહેવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસની બદલી અને અનેક માંગોની સાથે આદિવાસી સમાજના લોકો, ધારાસભ્ય ખુદ મેદાનમાં ઉતર્યા છે। આણંદના બોરસદના નાપાડમાં 150થી વધુને ફૂડ પોઈઝનિંગ થયું છે। નાપાડ આરોગ્ય કેન્દ્રમાં તેમને સારવાર માટે ખસેડાયા છે। અનેકને બોરસદની ખાનગી હોસ્પિટલ પણ લઈ જવાયા છે। ભોજન બાદ આ ફૂડ પોઈઝનિંગની અસર હાલમાં જોવામાં આવી રહી છે। લાલજી 500 જોડે છે। લાલજી, આ 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે, શું કારણ? જી જનક, બપોરના લગ્નમાં મુસ્લિમ સમાજના એક લગ્ન હતા, એની અંદર આ ઘટના બની હતી। ખાસ કરીને જ્યારે ડોક્ટરને પૂછવામાં આવ્યું હતું કે શું કારણ છે, ત્યારે જે જૂનું ખાવાનું હોય કે એ કારણો કંઈક એવા છે એ ચોક્કસ નથી હજી ખબર પડી, પણ નાપાડ અને નાપા ગામના જે મુસ્લિમ સમાજના જે લગ્નમાં ગયા હતા એને કારણે થયું હતું। એમાં ખાસ કરીને જે 150 જણા હતા એને બોરસદ,
આંકલાવ અને કરમસદ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરવામાં આવ્યો છે. પણ જે છેલ્લી પરિસ્થિતિ એવી છે કે અત્યારે મોટા ભાગના લોકોને સારી સ્થિતિમાં છે. ઉલટી અને ચક્કર આવવાની આ ફરિયાદને લીધે બધાને દાખલ કરવામાં આવ્યા હતા. જી જનક. લાલજી, તો આખરે 150 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. લગ્ન પ્રસંગમાં જમણ બાદ આ 100 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. બાંગ્લાદેશમાં એક વિમાનને હાઇજેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો છે. ઢાકાથી દુબઈ જઈ રહેલા વિમાનને શાહ અમાનત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇજેક કરવાનો પ્રયાસ કરાયો હતો. આ વિમાન સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5 કલાક અને 15 મિનિટે એરપોર્ટ પર ઉતર્યું હતું. ત્યારબાદ વિમાનમાં ફાયરિંગ થતાં એક ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત થયો, જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં બાંગ્લાદેશના એક સાંસદ સહિત મુસાફરો પણ સવાર હતા. તમામ મુસાફરોને સહી સલામત રીતે વિમાનમાંથી બહાર કાઢી લેવાયા છે, જ્યારે મિલિટરીએ બંદૂકધારીને ઝડપી લીધો છે. જમ્મુ કાશ્મીરના પુલગામમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જે અથડામણમાં 3 આતંકીઓનો ખાત્મો કરાયો છે. જોકે સાથે અથડામણમાં એસઓજીના ડીએસપી અને અન્ય એક જવાન શહીદ થયા છે. સુરક્ષા દળના અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીના પુરાવા મળતા જ કુલગામ જિલ્લાના તારગામ વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તપાસ અભિયાન દરમિયાન આતંકીઓ દ્વારા સુરક્ષા દળો પર ફાયરિંગ કરાયું, જેની સામે સુરક્ષા દળોએ વળતું ફાયરિંગ કર્યું. આ અથડામણમાં 3 આતંકીઓને ઠાર કરાયા છે. હવે વાત સસ્તું થશે સપનાના ઘરની વાત. મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર. હવે મધ્યમ વર્ગના લોકો માટે સપનાનું ઘર ખરીદવું સસ્તું થશે. દિલ્હીમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પરના જીએસટીમાં ઘટાડો કરવા સહમતિ બની છે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પરના જીએસટીનો દર 12% ઘટાડીને 5% કરાયો છે. આની સાથે જ અફોર્ડેબલ હાઉસ પર પહેલા જે 8% જીએસટી હતો તેમાં પણ ઘટાડો કરીને જીએસટીનો દર 1% કરાયો છે, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગના પરિવારોને થશે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના 12% જીએસટી મુજબ 30 લાખ રૂપિયાના ઘર પર ₹3.60 લાખ બીજા ભરવા પડતા હતા, જેની સામે હવે 1.5 લાખ જ ભરવાનો થશે, એટલે કે સીધો 2.10 લાખનો ફાયદો થશે. અફોર્ડેબલ હાઉસની કિંમતની મર્યાદા પણ વધારીને 45 લાખ રૂપિયા કરાઈ છે, જે મર્યાદા પહેલા 30 લાખ સુધીની જ હતી. जो 1% टैक्स अफोर्डेबल हाउसिंग पे किया गया है, ये जो देश का उद्देश्य है कि अगले 3-4 वर्ष में सबके पास अपना घर हो, ये एक माइलस्टोन डिसीजन रहेगा उस दिशा में आगे बढ़ने के लिए. જીએસટી કાઉન્સિલે બાંધકામ અને અફોર્ડેબલ મકાનમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો કરતા મુખ્યમંત્રી રૂપાણીએ તેનું સ્વાગત કર્યું. સાથે જ કહ્યું કે આ નિર્ણયથી રિયલ એસ્ટેટ સેક્ટરને લાભ થશે અને રોજગાર પણ વધશે. જીએસટી કાઉન્સિલે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ઉપર જે જીએસટીના દર બહુ ઊંચા હતા એ ઘટાડીને ખૂબ સુંદર નિર્ણય લીધો છે. 5%ના 1% કર્યા છે અને 12%ના 5% કર્યા છે, જેથી કન્સ્ટ્રક્શન એક્ટિવિટી અને સામાન્ય માણસ ઉપર બોજો ન આવે. કન્સ્ટ્રક્શન એક્ટિવિટી વધશે તો રોજીરોટી પણ લોકોની ખૂબ વધશે. એટલે ઘણા વખતથી આ ચર્ચા ચાલતી હતી. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાપ્રધાન નીતિન પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું કે આજની જીએસટી કાઉન્સિલની બેઠક રિયલ એસ્ટેટ સેક્ટર કરતાં વધુ નવું ઘર ખરીદનારા માટે હતી અને તેને ધ્યાનમાં રાખીને કાઉન્સિલમાં મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાયો છે. અત્યાર સુધી જે ટેક્સનું માળખું હતું એમાં 12% ટેક્સ અને 8% ટેક્સ એફોર્ડેબલ માટે હતો. હવે આજે જે અગત્યનો નિર્ણય કર્યો છે એમાં 1% એફોર્ડેબલ હાઉસિંગમાં જે પણ મકાન ખરીદે એમને 1% જીએસટી ભરવાનો રહેશે અને બાકીના જે ખરીદે એમને 5% જીએસટી ભરવાનો રહેશે. સાથે સાથે મોટો નિર્ણય એ પણ કર્યો છે કે હાઉસિંગની વ્યાખ્યા પણ એફોર્ડેબલની સુધારવામાં આવી છે. જીએસટી
ઘટાડવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય કર્યો છે, ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિર્ણયનું સ્વાગત કર્યું. સાથે ચૂંટણી નજીક આવતા જ મોદી સરકારની જીએસટી ઘટાડવાનું યાદ આવ્યું હોવાનું પણ કહ્યું હતું. જીએસટી ઘટાડવાનો લાભ ઘર ખરીદનારને મળશે તે સાચા અર્થમાં હિતકારી ગણાશે. જ્યારે સરકારને ચૂંટણી નજીક આવતા ચારે બાજુ નિષ્ફળતાથી ઘેરાયેલી મોદી સરકારના નીતિઓના કારણે જે પરિસ્થિતિ હવે ચૂંટણી નજીક આવતા એમને યાદ આવ્યું, પણ તેમ છતાં હું એ નિર્ણયને આવકારું છું અને આશા રાખું છું કે જીએસટીના ઘટાડેલા દરોનો લાભ મકાન ખરીદનારને મળે, સામાન્ય નાગરિકને એનો સીધો લાભ થાય તો જ એ યશ. મોટા બિલ્ડરોને જમીન માફિયાઓ જો આનો લાભ લેવાના હોય તો મને એમ લાગે કે આ દેશ માટે યોગ્ય નથી. પુલવામા શહીદોને 28 ફેબ્રુઆરીએ સુરતમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે, જેમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પણ હાજર રહેવાના છે. ત્યારે આ અંગે અક્ષય કુમારે ગુજરાતીમાં લોકોને આમંત્રણ આપ્યું છે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે એક શામ શહીદો કે નામથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. 28 ફેબ્રુઆરી સુરતમાં ભારત કે વીર એક શામ શહીદો કે નામ આપણે સૌ ભેગા થઈને ભારત માટે શહીદ થયેલા સૈનિકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. મારો સૈનિક મારો પરિવાર, એ જ ઉમ્મીદ સાથે આપણે સૌ ભેગા થઈને 28 ફેબ્રુઆરી સુરતમાં જય હિન્દ. ગાંધીનગર સેક્ટર 7 પોલીસે એલઆરડી પેપરકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પેપરકાંડના 3 મહિનામાં અત્યાર સુધી 26 આરોપીની ધરપકડ કરી છે. હાલમાં પકડાયેલા આરોપી સાબરકાંઠા જિલ્લાના ધનસુરા તાલુકાના વડગામનો વતની છે. મૌલિક પટેલ નામનો આરોપી સુરેશ પંડ્યા નામના આરોપી સાથે સંકળાયેલો હતો અને તેના થકી દિલ્હી પેપર વાંચવા ગયો હતો. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતથી દિલ્હી પેપર જોવા ગયેલા કુલ 6 આરોપીની ધરપકડ કરાઈ છે. મોટાભાગના આરોપીઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના રહેવાસીઓ છે. હજુ આ કેસમાં 15 આરોપીઓની ધરપકડ બાકી છે. પેપર લીક તપાસની અંદર અત્યાર સુધી 26 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં છેલ્લા એકાદ વીકની અંદર જે વિદ્યાર્થીઓ અહીંયાથી ગુજરાત ખાતેથી દિલ્હી ખાતે જે પેપર વાંચવા માટે ગયેલા, જે પેપર જોવા માટે ગયેલા, તેવા 6 આરોપીઓની છેલ્લા વીકમાં ધરપકડ કરવામાં આવી. હજુ બીજા આરોપીઓની બી તપાસ હકીકત મળેલી છે. એ દિશામાં પણ તપાસ ચાલુ છે. જે મુખ્ય આરોપીઓ હતા હરિયાણાના, એમના માટે પણ અલગ અલગ ટીમો મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબના સીધા સુપરવિઝનની અંદર કામ કરી રહી છે. સુરતમાં ગ્રામ્ય એસઓજી અને પેરોલ ફ્લો સ્ક્વોડે એક શખ્સની ધરપકડ કરીને નકલી ચલણી નોટો જપ્ત કરી છે. સુરતના કડોદરા વિસ્તારમાંથી મહુવાના કરચેલિયા ગામના રાકેશ શાહ નામના શખ્સની ધરપકડ કરાઈ છે. તેની પાસેથી ₹100 દળની બનાવટી 515 ચલણી નોટો જપ્ત કરાઈ છે. આરોપી રાકેશ શાહને આ બનાવટી નોટો બારડોલીના વિશાલ નામના યુવાને આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેની શોધખોળ પોલીસે શરૂ કરી છે. પંચમહાલના ખાખરિયા ગામ પાસે ઝેરી કેમિકલના બેરલ મળી આવ્યા છે. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને અભયારણ્ય વિસ્તારમાં આવેલી જમીન પરથી ઝેરી 86 બેરલ જપ્ત કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અજાણ્યા ઇસમો ઝેરી કેમિકલ નાખીને જતા રહ્યા હતા. પ્રાથમિક તબક્કે વેસ્ટ કેમિકલ અને ઝેરી પદાર્થ હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ત્યારે વન વિભાગે કેમિકલ નાખી જનાર વ્યક્તિને પકડવા માટે તજવીજ પણ હાથ ધરી છે. આ સિવાય વડોદરાથી FSL પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મદદ પણ લેવામાં આવી હતી. બનાસકાંઠામાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. તેવામાં ચેકપોસ્ટ પરથી BSFની હરાજી કરી રહેલી ગાડીમાંથી વિદેશી દારૂ સાથે BSFના કપડાં પહેરેલા 2 ઇસમોને ઝડપી પડ્યા છે. ધાનેરા પોલીસે કાર્યવાહીમાં ગાડી સહિત લાખો રૂપિયાનો વિદેશી દારૂ પણ ઝડપ્યો છે. તપાસમાં આવ્યું છે કે નિવૃત્ત BSFના જવાનની ગાડીમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો. ભલે ગુજરાતમાં દારૂબંધી હોય, ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવતું હોય, પરંતુ ગુજરાતમાં દારૂ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે અને તે પણ લીગલ એટલે કે કાયદામાં રહીને. ગુજરાતમાં પરવાનાવાળી દારૂની 58 દુકાનો છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં 78.38 લાખ લીટર વિદેશી દારૂ અને 4.59 કરોડ લીટર બિયરનું વેચાણ થયું છે. આંકડા સ્વયં રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યા છે. એક સવાલના જવાબમાં વિધાનસભામાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે 14 જિલ્લામાં 58 જેટલી પરવાનગીવાળી લિકર શોપ છે. સૌથી વધુ શોપ છે અમદાવાદમાં 13, જામનગરમાં 8, વડોદરામાં 7, સુરતમાં 5, ગાંધીનગર આણંદમાં 3 લિકર શોપ છે. શરાબની આ દુકાનમાં વેચાયેલી શરાબથી રાજ્ય સરકારને 66.47 કરોડની આવક થઈ છે.
દારૂના વેચાણની વાત કરીએ તો અમદાવાદમાં 2016-17માં 2.42 કરોડની આવક થઈ છે. 2017-18માં થોડી ઘટીને 2.34 કરોડ થઈ છે. સુરતમાં 2016-17માં વર્ષમાં દારૂના વેચાણમાં 5 કરોડ 16 લાખ, 17-18માં આંકડો 5.5 કરોડ પહોંચ્યો. રાજકોટમાં 2016-17માં 1 કરોડ 87 લાખની આવક થઈ. 2017-18માં 2 કરોડ 31 લાખની આવક થઈ છે. ભરૂચમાં 2016-17માં સરકારને 2 કરોડ 29 લાખની આવક દારૂના વેચાણથી થઈ છે, જ્યારે 2017-18માં 2 કરોડ 53 લાખ પર પહોંચ્યો છે. હવે વિચારો કે ડ્રાય સ્ટેટ ગુજરાતના લોકો પરમિશન ધરાવતી દારૂની દુકાનોમાંથી જ વર્ષે કરોડોનો દારૂ પી જાય છે, તો જો ગુજરાતમાં શરાબબંધી હટાવી દેવામાં આવે તો વર્ષે એટલો કરોડનો દારૂ પી જાય ગુજરાતીઓ. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો ક્યારે યથાવત છે. રાજકોટના 35 વર્ષીય પુરુષનું મોત થયું છે, જ્યારે જસદણના 55 વર્ષીય મહિલાનું મોત થયું છે. ગીર સોમનાથની 47 વર્ષીય વૃદ્ધાનું પણ મોત થયું છે. રાજકોટમાં 55 દિવસમાં 56 દર્દીઓના મોત થયા છે. આજે વધુ 3 દર્દીઓના મોત થયા છે. ભાવનગરમાં પણ સ્વાઇન ફ્લૂના કારણે એક મહિલાનું મોત થયું છે. 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં એક શંકાસ્પદ કેસ સાથે 18 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્વાઇન ફ્લૂના કારણે અત્યાર સુધી જિલ્લામાં મૃત્યુઆંક 41 સુધી પહોંચ્યો છે, જ્યારે પોઝિટિવ કેસનો આંકડો 180થી વધુ થઈ ગયો છે. ઉનામાં લગ્ન બાદ યુવકના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃત યુવકના પરિવારજનોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. વેરાવળ ભાવનગર હાઈવે પર ચક્કાજામ કરાયો હતો. ત્રિવેણી બાગ પાસે રોડ પર બેસી ચક્કાજામ કરાયો હતો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કર્યો હતો. લગ્ન બાદ દુલ્હન ફરાર થતા જ આપઘાત કર્યો હતો. 2 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા. દલાલ પર કેસ કરવાની પરિવારજનોએ માંગ પણ કરી હતી. આણંદના ખંભાતમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે, જેને હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાના પગલે એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી છે. છોટાઉદેપુરમાં આવેલા બોડેલીના મોરખલા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાઇક પર 3 સવાર જઈ રહેલા યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારતા જ 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ 3 યુવકો પાવી જેતપુરના હોવાનું પણ સામે આવ્યું છે. બોડેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢના કેશોદમાં અકસ્માત થયો, 2ના મોત થયા છે. કેશોદ જૂનાગઢ રોડ પર નીલકંઠ વેબ બ્રિજ નજીક બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. એસટી બસે બાઇક ચાલકને ટક્કર મારતા જ 2 સગા ભાઈઓ બહેનના મોત થયા છે. પિતરાઈ બહેનની હાલત ગંભીર હોવાથી તેને જૂનાગઢ ખસેડાઈ છે. ભરૂચમાં નેશનલ હાઈવે પર વડદલા ગામ નજીક ટ્રકમાં આગ લાગી હતી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. જોકે ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ઘટનાના પગલે પાલિકા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું, આગ પર કાબુ મેળવ્યો હતો. ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે શિયાળુ પૂર્ણ થતા પહેલા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સુજલામ સુફલામ યોજના હેઠળ સાંદીપની આશ્રમની પાછળ અનુશ્રવણ તળાવને ઊંડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ ડોક્ટર ભરત બોગરાએ કરાવ્યો હતો. સાંદીપની વિદ્યા નિકેતનના પૂર્ણ સહયોગથી આ તળાવને રૂપિયા 7.95 લાખના ખર્ચે 26,500 ઘન મીટર ખોદાણ કરવામાં આવશે, જે 10 એપ્રિલ સુધી પૂર્ણ કરાશે. આ સિવાય જિલ્લામાં 3.32 કરોડના ખર્ચે જળ સંચયના 199 કામો કરવામાં આવશે. આ પ્રસંગે ક્રિપ્કોના ચેરમેન મેઘજી કણજારિયા, ધારાસભ્ય બાબુ બોખેરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા. પોરબંદર જિલ્લામાં પણ અત્યારની સ્થિતિએ 200 કરતાં વધારે કામોનું પ્લાન એસ્ટિમેટ થઈ ગયા છે અને લગભગ 4 કરોડ કરતાં વધારે રકમની ખર્ચે કામો થવાના છે. આ વખતે રાજ્ય સરકારે ખૂબ સમયસર એટલે કે ફેબ્રુઆરીથી જ શરૂઆત અભિયાનની કરી છે અને કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે. જેટલા પણ આ વિસ્તારના ખેડૂતોની માંગણી આવશે એટલા કામો હજી આમાં ઉમેરતા જશે અને સરકારનો 60% જેટલો હિસ્સો સરકારી ગ્રાન્ટ હશે અને 40% લોક ભાગીદારીથી આ તળાવ ઊંડો કરવા માટેનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.
આજની આધુનિક અને લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ છોડીને યુવા પેઢી દીક્ષા તરફ આકર્ષાઈ રહી છે, ત્યારે જામનગરમાં પણ જૈન સમાજમાં ધર્મભક્તિનો અનેરો અવસર જોવા મળ્યો હતો. સુખી સંપન્ન પરિવારમાંથી આવતી ઉચ્ચ અભ્યાસ કરનારી 23 વર્ષની યુવતી જીનાલીએ સંસારનો ત્યાગ કરી દીધો છે. દીક્ષા પણ લીધી હતી. આ પહેલા શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી જીનાલીએ નવા નામ જીના સીતા શ્રીજી મહારાજ સાથે જૈન જૈનાંતરોની હાજરીમાં ગુરુ ભગવંતોના શુભાશીષ લીધા. જીનાલીના દીક્ષા સમારોહને લઈને પરિવારના અન્ય સભ્યોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. અમારા સંઘમાં જીનાલી અમિતભાઈ મહેતા કે જે એમકોમ સુધીનો અભ્યાસ કરેલો છે, જે ખોખોની રમતમાં રાજ્ય કક્ષાએ રમી આવેલી છે, જે નાટ્યમાં અરંગેત્રમની સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, એમણે આ સંસાર અસાર લાગતા પ્રભુ વીરના પંથે આજે એમને દીક્ષા લીધી છે. ખૂબ ગૌરવ અનુભવું છું કે અત્યારના ટાઈમમાં આ દીક્ષા લઈને ખૂબ પોતે આગળ વધે અને એને જલ્દી મોક્ષ મળે એવું, અને એનું નૂતન નામ જીનાન સીતા શ્રીજી મહારાજ સાહેબ પડેલું છે. નવસારી જિલ્લામાં પીવાના અને સિંચાઈ માટે 72 દિવસ સુધી પાણી બંધ રાખવાનો નિર્ણય કર્યા બાદ ગઈકાલથી પાણી આપવાની શરૂઆત સિંચાઈ વિભાગે કરી છે. બાવણવેલ ગામમાં કેનાલમાં લગભગ 1.5 કિલોમીટર જેટલી લંબાઈ સુધી મોટા ગાબડા પડતા ખેડૂતોએ કેનાલમાં થયેલા નવીનીકરણમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ પણ કર્યો હતો. લાંબા વિરામ બાદ ખેડૂતોને ખેતી માટે જ પાણી કેનાલ મારફતે મેળવવાનું હતું, તેમાં ગાબડા પડતા ખેડૂતોમાં રોષ છે. ઉકાઈ ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાના કારણે સિંચાઈ વિભાગે નવસારી જિલ્લામાં 72 દિવસ સુધી કેનાલમાં પાણી બંધ રાખવામાં આવ્યું હતું. તે દરમિયાન કેનાલનું નવીનીકરણ સિંચાઈ વિભાગે કર્યું હતું. ત્યારે કેનાલમાં પાણી છૂટતા જ કેનાલમાં ગાબડા પડતા જ ખેડૂતોએ ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો હતો. ચીખલી તાલુકાના બાવણવેલ ગામમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાયું હતું અને પાણી ખેતરમાં ફરી વળતા જ ઊભા પાકને નુકસાન થતાં જ ખેડૂતો રોષે ભરાયા હતા. છેલ્લા 72 દિવસથી નહેરનું પાણી બંધ હતું, નહેરની મરામત થતી ને શરૂઆતના તબક્કામાં જ નહેરનું પાણી આવતા જ નહેરના ગાબડા પડી ગયા, જેથી કરીને ખેડૂત સમાજમાં બહુ રોષ છે. મોટા ગરનાળા છે ત્યાં સ્ટીલોનું નીચે ફાઉન્ડેશન હોવું જોઈએ, ત્યાં ન ફાઉન્ડેશન મળતા અને સિમેન્ટની જે હલકી ગુણવત્તાવાળી સિમેન્ટ વાપરી હશે, જેના લીધે આ હાલના તબક્કે પહેલું પાણીમાં જ નહેરનું ભંગાણ પડી ગયું છે. વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી અરવલ્લી. અરવલ્લીના મોડાસામાં આવેલા રામપાર્ક સોસાયટીમાં રહેતા જોશી પરિવાર સાથે 2019ની ચૂંટણીને ખાસ વાતચીત કરી. આવો સાંભળીએ શું કહી રહ્યા છે જોશી પરિવાર. જી 24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી 24 કલાકની ટીમ આજે પહોંચી છે મોડાસાની રામપાર્ક સોસાયટીમાં રહેતા જોશી પરિવારના ઘરે. આજે આપણે તેમની સાથે ચર્ચા કરીશું કે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને તેમનો શું મત છે, તેમજ 4.5 વર્ષમાં મોદી સરકારના શાસનકાળ કેવા રહ્યા તે અંગે તેમનો મત જાણીશું. વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત આજે આપણે પહોંચ્યા છીએ મોડાસામાં રહેતા જોશી પરિવારના ઘરે. જોશી પરિવારના જે ભાવિકભાઈ જોશી છે તે વર્ષોથી ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલા છે. આપણે અહીંયા આજે તેમના પરિવારજનો સાથે વાત કરીશું કે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને તેમનો શું મત છે. 2014માં જે વચનો આપણને આપેલા છે એમાંની ભાગ્યે જ કોઈ વચન પૂરું થયું હોય, એટલે વચનો આપવામાં મોદીભાઈ બહુ નિષ્ણાત છે, એમાં તો બેમત નથી, પણ એ વચનોનો અમલ કરાવવામાં એ એક પણ કદમ આગળ નથી. અને ફરીથી પાછી 2019માં એવા જ વચનો આપશે કે જે એકે પૂરું થઈ શકે નહીં. અનેક વડીલ આપણી સાથે છે. કાકા, લોકસભાની ચૂંટણી આવે છે, આપ આપનો પવિત્ર મત કેવી સરકારને આપશો? અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે એવા સિંહ જેવા વડીલ કે જે દેશની દુનિયાની અંદર ડંકો વગાવ્યો છે એવા માણસને આપણે ફરીથી એ સીટ ઉપર બિરાજમાન કરીએ એવી અપેક્ષા રાખીએ. સાહેબ, 4.5 વર્ષમાં મોદી સરકારનું જે શાસન રહ્યું, મોદી સરકારે જે કામ કર્યા, આપ એનાથી ખુશ છો? 4.5 વર્ષમાં આ વિરાટ વ્યક્તિએ આ દેશને ઉન્નતિના પંથે લઈ જવામાં, સમગ્ર વિશ્વમાં ભારતના દર્શન કરાવવામાં, જે અત્યારે 60 વર્ષના ઇતિહાસમાં ગરીબો, ભિખારીઓ કે મદારીઓનો દેશ તરીકે ઓળખાતા હતા, એની જગ્યાએ અત્યારે ભારતની જે પરિસ્થિતિ છે એ તમે જોઈ શકો છો. હમણાં પુલવામા બનેલા બનાવના પછી જે સમગ્ર વિશ્વ ભારતની સાથે એકદમ ખભે ખભો મિલાવીને અડગ રીતે ઊભું રહ્યું છે.
પાકિસ્તાન સાથેના લીધેલા પગલાઓ તમે જોઈ શકો છો કે એને 200% ડ્યુટી વધારીને આજે કરોડો રૂપિયાનો માલ પાકિસ્તાન પરત જાય છે. સિંધુ સિવાયની જે નદીઓ છે એ 3 નદીઓના જળ વ્યવહાર બંધ કરીને પાણી વગર તરસવાની આખી જે પદ્ધતિ છે એ અહીંયાથી રજૂ કરવામાં આવી છે. પરિવારના અનેક મિત્ર આપણી સાથે ઉપસ્થિત છે. ભાવિકભાઈને વાત કરીશું. ભાવિકભાઈ, 4.5 વર્ષમાં મોદી સરકારે જે કામો કર્યા, આપ એ કામોથી ખુશ છો? કામોની અંદર તો એમ માની લઈએ કે મોદી સાહેબે કશું કર્યું જ નથી. ફક્ત ભાષણો, રેલીઓ અને ફોટો ફેસ તરીકે પોતાની જાતને પ્રોજેક્ટ કર્યો છે. પહેલું તો હું એ કહેવા માગું કે 370ના જે બણગા ભાષણની અંદર ફૂંકવામાં આવ્યા હતા, પુલાવની અંદર આટલો બધો મોટો હાદસો બની ગયો એ પહેલાં પઠાનકોટમાં બની ગયો. પઠાનકોટની અંદર તો એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે પાકિસ્તાનની જે ISI જે હતી એ પોતે એવું ઇન્વેસ્ટિગેશન કરવા માટે ભારત આવી હતી. પુલાવની વાત કરીએ તો વેદોમાં એવું કહ્યું છે કે ભાઈ હવા, પાણી અને આગને કોઈ રોકી શકતું નથી. તો પહેલા તો પ્રશ્ન આવે છે કે સિંધુ નદીનું પાણી કેવી રીતે રોકાશે? ચોક્કસથી પરિવારની કેટલીક મહિલાઓ આપણી સાથે છે. આવનારી લોકસભાની ચૂંટણી આવે છે, મહિલાઓ માટે ભાજપ સરકારે કેવા કામો કર્યા છે, આપ શું કહેશો? મહિલાઓ માટે તો બહુ સારા કામ કર્યા છે. ગરીબ લોકોને જે ચૂલા સળગાવતા હતા, ધુમાડો ગરમો થાય, એ લોકોને ફ્રીમાં ગેસ આપ્યા છે, સગડી આપી છે. ગરીબો માટે બહુ સારું કર્યું છે. અને ખેડૂતો માટે તો બહુ સરસ કામ કર્યું છે મોદીજીએ, કે જે 1 એકર 2 એકરથી ઓછી જમીન હતી એ લોકોને 6,000નું વળતર મળે છે. પછી પાક વીમો પણ મળી રહ્યો છે. પાક ફેલ થયો, વરસાદ નહોતો, એ વખતે પાકના પૈસા પણ જમા થઈ જાય છે. આપ શું કહેશો કે મોદી સરકારનું 4.5 વર્ષનું શાસન રહેલું છે, આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે, આપ કેવી સરકારને મત આપશો? મોદી સરકાર માટે કહીએ તો મોદીજીએ જેમ આ માસીએ કીધું એમ ઘેર ઘેર ચૂલા બંધ કરાવ્યા, પણ ચૂલા બંધ કરાવ્યા સાથે ગેસની બોટલ આપી તો બોટલના ભાવ તો 1000 રૂપિયા કરી દીધા. હવે આમ આદમી ગરીબ વ્યક્તિએ 1000 રૂપિયા ક્યાંથી લાવવાનો, જ્યારે અત્યારે એટલી બધી પ્રગતિ જ નથી કે ઘેર ઘેર એટલા 1000 રૂપિયાનો બાટલો કોઈ લાવી શકે. તો એના માટે મોદીજીએ વિચારવું જોઈએ. ચોક્કસથી આ હતા જોશી પરિવારના સભ્યો. પરિવારના કેટલાક સભ્યોનું માનવું છે કે ભાજપની સરકાર, મોદી સરકારે સારા કામો કર્યા છે, જ્યારે કેટલાક સભ્યોનું માનવું છે કે મોદી સરકારે કંઈ કામ જ નથી કર્યું, માત્ર વાતો કરી છે. આવનારી લોકસભાની ચૂંટણી જ બતાવશે કે હવે કોનો વિજય થશે. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી. તો રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.